પધારો પધારો મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. હવે જેમને સવારે મારી રીલ જોઈ હશે એમને ખબર જ હશે કે અમે હનુમાન દાદાના દર્શન કરીને જઈ રહ્યા છીએ સોમનાથ. અહીંયા અમે એક જગ્યાએ ચા પીવા ઉભા રહ્યા છીએ, તો એનો નજારો બતાવું, એ જુઓ તમે. કેટલી હરિયાળી ને કેટલું સરસ, અને શક્યતન તો આંબા જ છે બધા, અને બહુ જ મસ્ત વાતાવરણ, અને આખા ગામનો મીઠુડો તડકો. આ છે હાઈવે રોડ, અને મારી મમ્મી અને જે ડ્રાઈવર ભાઈ છે બહુ મજાના છે, મસ્ત ગાડી ચલાવી રહ્યા છે. મારી મમ્મી ક્યાં ગયા, મારી નિલેશજી ક્યાં ગયા, ક્યાં ગયા ભાવ ભંફોડો. આ મારી મમ્મી. જય માતાજી કહી દો મમ્મી બધાને. જય માતાજી. તો યાર એટલું બહુ મસ્ત લઈ લો તો ને અંદરથી. તો શું છે, બૂટ ચપ્પલ ચાલશે, ચપ્પલ ચાલશે મારા ચપ્પલ ચાલશે, તો હું થોડું અહીંયા એમને એમ ફરી લઉં. ત્યાં પાછળ જોયું કેટલું મસ્ત છે બા. ઓ માં ખરા ટાઈમે કેમેરો ખુલે એમ ને. સ્લીપર આપી દે ખાલી, હું વોશરૂમ જઈને આવું. હજુ મજાની વસ્તુ બતાવું જો તમે. જો આ લોકોનો પર્સનલ વોટર પાર્ક લાગે છે. આ જો હાય, આ વાડી છે વાડી, અને શક્યતન આપણે કઈ બોલશે નહીં ભાઈઓ, આપણે થોડા આગળ જઈ શકીએ એમાં કઈ વાંધો નહીં. જો વાવ, અને અહીંયા જે પહાડો છે આખા ગામના મસ્ત મસ્ત, અને અહીંયા આખી આ બાજુ વાડી જ છે, આખામાં વાડી વાડી, અને પેલી બાજુ હાઈવે રોડ આવી રહ્યો દેખાય છે. સાચેમાં બહુ મજાનું, મતલબ ઢાઢક ભર્યું. અહીંયા શક્યતન ચીકુ ના ઝાડ છે. અચ્છા ચીકુ છે, જોવું તમે બધા ચીકુ. આ જો હે લા 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 લા, દેખાય? અરે ચીકુ લટકેલા છે યાર, ના જુઓ ખાલી. મમ્મી જો જો બધા નાઈ રહ્યા છે. હા યાર, આવો આનંદ તો અમદાવાદમાં મળી રહ્યો. 1000 રૂપિયાની ટિકિટ લઈએ ને વોટર પાર્ક ની, તો આવડી મજા ના આવે. અને અહીંયા જે ઢાઢક છે, જો પેલું ચીકુ લટક્યું મમ્મી, દેખાય તને? હા, બહુ જ મજાનું. અને જો અહીંયા એક ઓલા કાકા જે આપણે નાના હતા ને રમતા નહીં, એ વાળા છે. જો આ ચિત્ર જુઓ, પધારો પધારો. આ નહીં થતા મારા બેરીને વોશરૂમ ગયા હતા, તો નહીં ફાવે ને, કઈ વાંધો નહીં. કેટલું મસ્ત હવા. આપણે ત્યાં કોઈક દિવસ નાવા આવવું હોય તો આવા ને, ના આવા દે. હાય, હા કેટલું મસ્ત ને. અચ્છા અચ્છા, ફાર્મ હાઉસ છે એટલા માટે. જો ત્યાં બોર્ડ લગાવેલું છે, લકી ફાર્મ હાઉસ. અહીંયા પાછું એવું હોય કે ફેમિલી એ બુક કરાવી શકે, રહેવાની બી વ્યવસ્થા છે ને, આવી રીતે એન્જોય કરી શકો, વાડીમાં ફરી શકો, મતલબ એમ. જો અહીંયા ટાંકી મૂકી છે, અહીંયા પાણી આવક નહીં મને નહીં ખબર. અરે આવે અને આ બાજુનું પાણીનો ટેસ્ટ અલગ. શરમ નહીં આવતી આવું પૂછતા? મારે પીવાની હતી એટલે જ આપણે ઉભા રહ્યા ને. અને અહીંયા જો કેવું છે ઘર બેસવાનું, આ ગોળ ગોળ ગોળ, આપણે બધા સમય શકીએ આમાં, ગોળ 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 બેસી જવાનું. મસ્ત મજાની આવી રહી છે ગરમા ગરમ ચા. હજુ એક બહુ મજાની વસ્તુ બતાવજો. આ દડા લટકાયા, પણ એવું લાગે કે પેલા આપણે દિવાળીમાં નહીં લટકાવતા લાઈટ વાળા બલ્બ, એવું લાગે, દિવાળી જેવું લાગે. અહીંયા તમારે નહીં પીવી? તમારે? હા તો
તો લાય મમ્મી આપણા બંનેની આ મૂકી પાછળ ચા. અને બહુ જ મસ્ત જગ્યા છે, મજા આવે એવી જગ્યા છે. અહીંયા બધું છે, પડેકા વડેકા મળે છે, ચા મળે, પાણી બોટલ, નાસ્તો, જમવાનું બોર્ડ લગાવેલું છે, ગરમા ગરમ ગાંઠિયા વાળું. ના તાર ખાવ? મને નહીં ખાવું, પેટ ભરેલું જ છે. અને અમે જ્યાં જમવા રોકાણા હતા એ બી મસ્ત હતું ને, બહુ મસ્ત હોટલમાં જમવા ઉભા રહ્યા હતા, એકદમ મસ્ત ખાવાનું હતું. બહુ એવું મસાલેદાર ને એવું બી નહીં, અને મજાનું. મમ્મી ને અમે બે પીશું ચા. અને હનુમાન દાદાને ત્યાં મસ્ત દર્શન થઈ ગયા. બહુ અને કેટલી મોટી મૂર્તિ, જે મૂર્તિને ઘડી છે, ઓ બાપરે, એમને જે માળા પહેરાવી એકદમ એવું લાગે ઓરિજિનલ હોય એવું. અને એમાં નજીક થી જઈને જોજો, દૂર થી નહીં પણ નજીક થી જઈને દર્શન કરજો તો વધારે મજા આવશે. ત્યાં ટ્રેક્ટર જાય છે, ટ્રેક્ટર જતું રહ્યું, જતું રહ્યું. જો એવું કન્ફર્મ તો નહીં કહેતી, પણ સાંજે ત્યાં દરિયા બાજુ જવા દેતા હશે ને તો હું ને નિમેશજી ત્યાં થોડી વાર જવાના જ છીએ, કારણ કે મારે વિડીયો બનાવવા છે ત્યાંના. તો હું પછી તમને બધાને બતાવીશ હો ને. અને મેં પહેર્યું છે મારું કોડું, મારી સગાઈની વિનંતી. આજે થયું છે 1 વર્ષ પૂરું મારી સગાઈને. ગયા વર્ષે તો આ ટાઈમે અમે તો અમારા ઘરે આવી ગયા હતા સવારે, હવન ને બધું ત્યાં પૂરું કરીને, કથા હતી મારા સાસરીમાં, અને અમે તો હુતા હતા, અત્યારે થાક્યા હતા ને તો પછી સાંજે અમે તૈયારી પાછી મારા ઘરે ચાલુ કરી હતી. જો આ ચા પીવો છો, ના ના પાડી, આખા ગામની ના પાડવાની, ચા તો પીવાની. અને મારા ઘરે જ કેવું કરે, ના પાડે ના, કેટલી લઈને બેસી જાય, 2 વાટકા ભરીને ચા પી લેવાની. અહીંયા મારી જોડે બેસો ને તો વિડીયોમાં આવો. તો એમને મને એવું કીધું કે આપણે સગાઈને 1 વર્ષ પૂરું થાય ને તો હું તને સોમનાથ જઈને તાર જે ગિફ્ટ લેવું હોય કે તારે જે ગિફ્ટ લેવું હોય તું ખાલી બોલજે, એ લઈ આપીશ. તો મેં કીધું સારું. બાકી બહુ અચાનક જ પ્લાન થઈ ગયો પ્રભુના દ્વારે જવાનો. તો કોઈએ મને પૂછ્યું ને મેં ના ના પાડી, હાજ પાડી દીધી. પ્રભુ બોલાવે છે, જતા રહીએ, દર્શન કરીને આવી જઈએ. અને બસ બહુ બહુ દૂર છે, પણ બહુ દૂર છે બાપા, બહુ દૂર છે આ બાજુ. આ ભાઈને પેલું લેવું હોય તો પડેકીને લેજો ને. હા, એ તો કોઈ દિવસ ચંપલ વગર નહીં ફરતા ને, એટલે ઓલું થાય ને, પગમાં વધારે વાગતું હશે. યાર બહુ જ મમ્મી, આપણે ચીકુડી ના આવે ઘર સામે, આપણે કરાય, કારણ કે જો ફાલે, હા નહીં ફાલે બહુ, જો તો છાયડો સરસ આપે, ફાલે છે બહુ સરસ ચીકુડીઓ. અહીંયા જો ફાલે મતલબ પોળી રીતે આમ ફેલાય છે બહુ સારી રીતે, જેના કારણે છાયડો સરસ આવે છે એમ. ફાલેલા વૃક્ષ છે. ગરમ લાગે ને મને એટલું. ચા સોમનાથ તરફ અત્યારે અમે છીએ, ગિરનારના જે પર્વતો છે ને એની નજીક જ. અહીંયા ગાડીમાંથી દેખાતા હતા પર્વતો બધું. આમ તો અમારે અમે પાવાગઢ જવાનું પ્લાનિંગ બની રહ્યું હતું. અમને બી મનમાં હતું કે તાર રિપોર્ટ થાય ને પહેલા ક્યાંક તને દર્શન કરાવી દઈએ. અને અચાનક દેવોના દેવ મહાદેવના બોલાવો આવી ગયો અને અમે હાલી નીકળ્યા. બાકી પાવાગઢનું પ્લાનિંગ ચાલી જ રહ્યું હતું કે થોડું સારું થાય, પણ મને કમરમાં દુખાવો ને એવું રહેતું, એટલે મન આ ઢચું પચું હતું ને અચાનક આ બોલાવા આવ્યો હું થઈ ગઈ તૈયાર.
કે હું તો ગાડીમાં સૂતી સૂતી જ રહી છું, કલાકે કલાકે સૂઈ ગઈ છું. હનુમાન દાદાના મંદિરે તો પહેલી વાર ગયા ની મમ્મી આપણે તો. અમે પહેલી વાર ગયા હતા. નિમેશજી તો એની પહેલા કે અમે 2 વાર ફ્રેન્ડો ગયેલા છે, અમે તો પહેલી વાર ગયા. આમ તો નીકળાય, આ કમાવાની હાય 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 નીકળાય બહુ. ભલે આપણે વધારે નહીં પણ 3 મહિને 2 મહિને એક વાર ક્યાંક જવાય આવી રીતે. ઓલા ભાઈ નાસ્તો કરી લે આજે. નીકળાય, પરિવાર સાથે ફરાય, આવી રીતે ક્યાંક દર્શન કરવા જવાય, માઇન્ડ ફ્રેશ થાય, થોડું જોવા મળે કઈ. અને મારે તો આમે કેટલા પ્લાનિંગ હતા, તમને લોકોને ખબર જ છે ને, પાવાગઢ ને ચોટીલા ને અંબાજી ને, 2 માણસના ઘણા ધામ ફરવાના પ્લાનિંગ હતા કે આવી રીતે ફરશું. થોડા તો અચાનક આવું થયું, નહીતર હવે અમે થોડા હળવા થયા હતા ને, તો અમે આજ વિચારતા કે જેવો શનિ રવિ આવે તો ક્યાંક ને ક્યાંક દર્શન કરવા જવાનું, ધામ ફરવાનું, મારી બહુ ઈચ્છા હતી. અને લો આ વળી પ્રભુડા ભેડા થવા આવે આ પણ મેં મસ્ત બનાવી. કારણ કે આ બનાયેલું અમે આ બનાવડાયેલું એટલે ચોટેલું નહીં. આ એમને ના પડે જ નહીં એટલું તો. હા તો અહીંયા ખાલી ચા પીવા બે બધા કઈ જમે પડે નહીં. ચાલ આ બે ક્યાં ગયા? પૈસા આપવાના બિચારા ડ્રાઈવર ભાઈ ના આપી દે, આપણે આપવાનું. ઉભા રહો, જોઈને આ 2 જણા એ છે ને સિગારેટ પીવા ગયા હશે, શક્યતા નો, મને એવી શંકા છે. ના ના કેમેરામાં લઈ લઉં તો બહુ જ ગુસ્સે થશે. જમવાનું ક્યારે મળે? સાંજે. સાંજે જમવાનું મળે. ફાર્મ નું નામ કીધું છે, ક્યારેક આ બાજુ આવો લકી ફાર્મ હાઉસ તો આવજો. ચા હતી મજાની, જમવા વવાનું સાંજે મળે છે. અત્યારે તો એટલે અહીંયા છે જગ્યા બહુ છે અને આમ ખુલ્લું છે, બેસવાની મજા આવે એવું. આમ બધા નાના છોકરા જોડે હોય ને તો અહીંયા ખુલ્લામાં રમી શકાય એવું છે. જો જો હું તમને આ ચીકુડીનું ઝાડ બતાવું, એ બી બહુ મસ્ત. મતલબ ફાલેલા ઝાડ બહુ સરસ છે. મને લાગે આ લોકો કટિંગ નહીં કરતા હોય, કેમકે સિટીમાં તો જગ્યા રોકાય એટલે કટિંગ થઈ જતું હશે. અહીંયા ફાલ બહુ સરસ આવ્યો. જો હે એવું લાગે મારી ઉપર જ ઝાડ છે. જો કેટલું મસ્ત છે. અને અહીંયા લાઈટો લગાવેલી છે, આ દેખાય? આ રહી. એટલે આ રાત્રે લાઈટો થતી હશે, જગુમગુ જગુમગુ જગુમગુ. હા, બીજું બી જો એક આ ઝાડ છે અને એક ત્યાં સામે બી ઝાડ છે. એ બી સેમ ટુ સેમ આવું જ છે, ફાલેલું આખું ગોળ ગોળ. આખી ખુલ્લી જગ્યા છે મજાની, આરામથી સારું એવું પાર્કિંગ થઈ જાય અહીંયા. મજા આવે એવી જગ્યા, એન્જોય કરી શકાય. ચાલો હવે હું પેલા બેને લેવા જાઉં, બધા ઘરે જ હશે. હવે અમે નીકળીએ સોમનાથ. અને પછી જે હશે બીજું અપડેટ આપતી રહીશ, હે ને? બાય. જો ખાલી નારિયેળી ના ઝાડ જો. મજા આવો મમ્મી, મજા આવો. એટલું મસ્ત વાતાવરણ દેખાય, લીલો લીલું છમ છે બધું. વાહ, કેટલું મસ્ત દેખાય ને મમ્મી.
હા. વાવ, નારિયેળના ઝાડ જ છે ખાલી. બાપરે, ટેન્ટર હેંગ પડે ને. પહોંચી જશું થોડી વારમાં સોમનાથ. સવારે વહેલા કરશું દર્શન. તો અહીંયા જે અમે સોમનાથ પહોંચી ગયા છીએ, અહીંયાથી સોમનાથ છે ખાલી 2 કિલોમીટર દૂર અહીંથી. અને જો ચાંદ પણ દેખાય છે અહીંયા વહેલા વહેલા. આઈ રહ્યા જો ચાંદા મામા કેટલા નજીક. અલ્યા, તો બસ કેટલું મસ્ત વાતાવરણ છે. અને અમે સોમનાથ પહોંચી ગયા છીએ. હવે 2 કિલોમીટર બાકી જ ખાલી. ઓનલી ફોર 2 બેઠા છે મારા નિમેશજી બેઠા છે આગળ. અને બસ હમણાં અમે પહોંચી ગયા. ક્યાં? ના, નહીં દેખાતું. જો મંદિર પાએ કીધું મંદિર દેખાય છે તો આપણે ટ્રાય કરીએ દર્શન કરવાનું. હઈ દો ધજા દેખાય બધા. હે બીજું છે એમ ને. જો તમને બતાવીશ મંદિર બધા અહીંયા. દર્શન કરો પ્રભુના. અહીંયા પણ એક મંદિર છે એટલે જ ભીડ છે બધી. હવે અહીંયા પાર્કિંગની વ્યવસ્થા બી છે સરસ મજાની. અહીંથી ક્યાંક જવાતું હશે, હવે મને તો નહીં ખબર, ક્યાંક જવાતું હશે. ડાયરેક્ટ ટેમ્પલ જ આવી ગયા આપણે. અરે વાહ, મંદિરે જ આવી ગયા ને શાયદ આપણે. તો ત્યાંથી અમે આવ્યા છીએ રિટર્ન પાર્કિંગ થી. અને હવે બીજો આ વાળો રસ્તો પકડ્યો છે, જેને શાંતિ જોવો રસ્તાની. એકદમ શાંત રસ્તો છે, એકદમ શાંત ડાયો ડમરો રસ્તો દેખાય છે. દેખાય પેલો રસ્તો.
ये सफर है सुहाना. હવે અહીંયા દરિયા કિનારો નજીક જ છે અમારાથી. જો પેલા પહાડો દેખાય, પેલા રહ્યા પહાડો, મંદિરો અને અદ્ભુત શાંતિ. સામે કઉ છું તોય કે આ નહીં. પેલું દેખાય સામે તમને એક્ઝિટ જો સોમનાથ મંદિર. ઊંટ. હા જો ઊંટની સવારી કરી શકીએ અહીંયા આપણે બધું. જો આ મસ્ત શણગારેલો ઊંટ જો બતાવો તમને લોકો. જો આમ તો બાપડાને અડી રહ્યો છે. જો પેલા બેન બેઠા છે. દરિયામાં જવાનું જ છે ને તો. જો મંદિરના દર્શન કરી લો બધા શરૂઆતથી જ જોઈ લો. હે પ્રભુનું મંદિર દેખાય છે. ભીડ છે સારી એવી. સો ભીડ છે હો. અરે વાહ, શ્રી સોમનાથ મંદિર અમે પહોંચી ગયા. ભીડ તો જોવો બાપ રે બાપ. ઓ બાપા. ફાઇનલી સોમનાથ મંદિર પહોંચી ગયા અમે. હવે અમે કરીશું રહેવાની વ્યવસ્થા. ઓકે, અને પછી મળીએ હમણાં બધું વ્યવસ્થા કરી. આજે બધા ભાગ આવા કટકા કટકા થશે. મારી મમ્મી કે આ બેન જોડે ફોટો પડાવી દે. જોજો મારી મમ્મી મારા નિમેશ જી અમે બધા. અરે બહુ મસ્ત. આ મતલબ મજા આવે એવું છે. આપણું કાંકરિયામાં જેવી શોપો છે ખબર, લાઈનસર અને આમ જવાનું તેમ જવાનું આમ જવાનું, કંઈક એવું જ છે થોડું થોડું. બાકી કઈ આમ શોપો તો એવી જ છે, પણ અહીંયા છીપા ને એ બધાનું વધારે છે. અરીસા ને બધું, અને શંખલા ની બધા તોરણ ને બધું બહુ બધું છે. ચલો બા ક્યાં ગયા હાલતા રે. અમારે શંખલા તોરણ હતું જે મેં ફેંકી દીધું હતું. મારી મમ્મી નથી ફેંકતી, ગામડે હતું એનું આખું રમ થઈ ગયું હતું તો એ ફેંકતી નથી. મેં ફેંકી દીધું. અને ટોટલી બહુ મજા આવે એવું છે અહીંયા. હા ડાયરેક્ટ જેવું તમને યોગ્ય લાગે. બાકી તો બજાર છે. ત્યાં તો નહીં જમવું ના, એમાં કઈ હોય જ નહીં એટલે. પાયરી આખી બેંક હંગાત પર્સ લઈને હું કરું. તો અહીંયા હમણાં મારી નજર પડી હતી આ સામે રહી કુર્તીઓ ઉપર લેવાનું મન છે, પણ હવે હું જોઈ શકું. એમાં કઈ બાપાનું કોઈનું કઈ જતું નહીં બરોબર. મને એક બે ગમી બી છે. હમણાં જ નજર પડી હતી અને એવું થયું કે એક લેવાની જરૂર છે મારે. સો લઈ શકીએ. આ વાળી હારી છે. વાહ, ભાવ પૂછો. આ વાળી ગમે છે. એક આ બી મસ્ત. તો તમે કેમેરો પકડશો, હું ભાવ પૂછી લઉં તો લેવાની થાય છે. રાઉન્ડમાં જે છે ને એ વાળી શું છે ભાઈ? આ શોર્ટ કુર્તી ઉપર છે બે એનું. દોરી વાળી છે? હા દોરી વાળી ને એની પાછળ બે નું શું? જો કટ સ્લીવ છે ને 550 વાળી છે, 500 ની પડે. અને દોરી વાળી 660. ઓકે
મારી માટે જ જોઈએ છે, કઈ ઓછું નહીં થાય, બહુ નહીં કેતા. 250 થી શરૂ થાય. હમ, 250 થી લઈ અને 600 સુધી છે. એવું છે. 250 માં બતાવો તો શું છે? 250 300 માં શું છે કાપડ? એમાં આખો પેચ વર્ક આવે. હમ, ઓલામાં ઓરિજિનલ મિરર લગાવે છે. જો આ 300 નો પડે, આ 250 નો પડે. બેમાં ઓપ્શન મળી જશે. પેલું થોડું અલગ જ છે. પછી તમે જોયું ને બહાર બાજુ એક સીવલેસ છે ને પાછળ, એના કેટલા કીધા તમે? 550 નો પડે. એવું જ આવશે. મિરર આવે છે. 5 પોકેટ સ્લીવ્સ નું કાપડ આવે અંદર. શું છે આનું? મારી સાઈઝ છે. એ છે 40 નંબર થઈ જશે તમારા. આના શું છે? લાસ્ટ 500 તો બહુ જ છે. આ બાઈક સ્ટાર્ટિંગ થાય છે મિરર હે બા 500 કે છે. મને આ વાળી 600 ની પડે. તાજ વગર ન્યુ કેવું લાગશે? મારી ઉપર કેવું? અહીંયા મિરર છે. પેલું વ્હાઈટ કલર નો હટાઈ નાખે. આમાં આનું કઈક કરો ને યાદવી, તો આ તો એકલો હજી કામડા ફિક્સ તો હવે આવું ના હોય આમાં. સાચે લાગે તો એમાં ઘણા ઓપ્શન તો ઘણા બધી છે. જો કાય ઓપ્શન એક્સેપ્ટ ન કરો. અંદર આખા સ્ટાઇલ થઈ ગઈ. સાઈડમાં પોકેટ. ના તો નહીં, આ નહીં ગયું. આ સારું છે. એ વસ્તુમાં હાઈ પેટર્ન હશે. લાસ્ટ 500 માં આવે. આમાં કલર કલર આ મારી સાઈઝ છે. આ મારી સાઈઝ સ્ટાન્ડર્ડ સાઈઝ 40 નંબર એલ સાઈઝ 100% થઈ આવી છે. આ એલે ને પછી કઈ સાઈઝ માં આગુ પાછું થાય બદલી આપશો? અમે આમ રોકાણ છે અહીંયા. તમને ઉપર નાખીને જો થઈ ગયું ગમે છે થોડું ફિટ કઈ તો કરાવડાવી દેશે. આનું કઈ ઓછું કરો. થોડું ઘણું ફિટિંગ થઈ જાય. આ બંનેના 900 દઈ દઉં. 600 તો આના બહુ છે. 6 ને 5 11 થશે ફાઇનલ. 1100 જ ફિક્સ રેટ નીચે ટોપ પર ના કરવાવાળી વસ્તુ છે. 900 રાખો બરોબર છે. અરે નહીં થશે. આવું કઈક લાગે આપણે પ્લાઝો ને બધાના નીચે પહેરી શકીએ. 900 માં બે કીધી આમ તો. તો અહીંયા એક જ ભાવની દુકાન છે, તો ભાવ છતાં નહીં એમાં ને એમાં મને લાગતું નહીં કઈ લેવાશે. પણ 900 માં તો બે આમ તો બરોબર હતા, પણ ના મેળ પડ્યો. ક્યાંક બીજે ટ્રાય કરી જોઈએ. ઓકે, તો હું અખતરો કરું પછી જોઈએ. આ બધા મારા હાથમાં સ્ટેન્ડ છે ને એટલે બધાનું થોડી અજીબ લાગે. અહીંયા અજીબ લાગે, બધા મને જ જોઈ રહ્યા. હા બાકી જો એનું વાતાવરણ
અને આખા ગામની ભીડ છે અહીંયા, આખા ગામની ભીડ છે અને મજાનો એકદમ મોજ પડી જાય એવું બધું છે, એવું બધું શણગારેલું વણગારેલું બધું. હવે અમે ખાવાનું શોધીએ અને પછી પાછા મળીએ આપણે, બરોબર? તો અમે જમવા બેઠા છીએ શ્રીનાથજી રેસ્ટોરન્ટમાં, બરોબર? હજુ તો ઓર્ડર કર્યો જ છે ભાઈ અમે, એનું મેન્યુ છે આ, જોઈ લેજો, બરોબર? હવે ખાવાની બાબતે એવું છે કે ભાઈ અમારે હમણાં જ હિમાંશુભાઈ ને બધા આ બાજુ આવીને ગયા છે, તો ક્યાંક ને ક્યાંક એમનું કેવું છે કે નજદીકી જગ્યાઓ છે જ્યાં સ્વાદ નથી મળતો ખાવામાં, તો અમે અખતરો જ કરી રહ્યા છે સ્ટાફનો સ્વભાવ જોઈને. હવે સ્વાદ કેવો આવે છે જોઈએ છે, જે હશે અમે રિવ્યુ આપીશું, જેથી તમે બી ભવિષ્યમાં અહીંયા આવો તો જમવાની ખબર પડે. બાકી દેખાવામાં ને એમાં તો મજાનું છે, બરોબર? આ એમનું બેનર ને લગાવેલું છે, બરોબર? બાકી ભીડ બી છે, બેઠા બી છે, એક બે રિપીટ કસ્ટમર બી આયા છે, જે બપોરે જમીન ગયા હોય ને આયા હોય એવું બી છે, જોઈએ છે. પછી બધું અડવિતરું થાય તો પછી ઓલું કેવાય નસીબ, એમાં પછી કઈ થાય નહીં, કઈ કહેવાય નહીં. લા મમ્મી, છાશ કેવી છે? પાણીથી ભરપૂર. છાશ છે પાણીથી ભરપૂર. બાકી જોઈએ છે, પણ સ્ટાફનો સ્વભાવ બહુ સારો છે. ટેસ્ટ તો હવે આવે ત્યારે ખબર પડશે. તમે પી જાજો, પીવી છે એટલે. કુર્તીઓ હતી બહુ મસ્ત, પણ ભાવ હા તો પછી મને ભાવ કરતા નહીં આવડતું. એમને ટોટલ 1100 કીધા, મેં 900 કીધા. આમ તો પોસાવું જોઈએ પણ એમને ના પોસાણું તો ના દીધું, એટલે આપણે કઈ વધારે શું કહીએ. બાકી જમવાનું આવે એટલે કહીએ જે હોય, સમાચાર આપીએ તમને, હો ને? ચાલો. તો મારી મમ્મી ચાલતા ચાલતા જઈ રહ્યા દરિયા કિનારે, અને પાણી જોવો, જેટલું રાત્રે હતું ને ખતરનાક એવું છે. મમ્મી ઓ બાપરે, જો વાહ, દરિયો જુઓ. આ હનુમાન દાદાની મૂર્તિ છે અહીંયા. આ દરિયો જુઓ ખાલી, બાપરે બાપ. તો અમે જઈશું દરિયો જોવા. અમે રાત્રે બી આવ્યા હતા દરિયો જોવા, મજા પડી ગયો હતો. મારી મમ્મી કે દમણ બી આવશે. મારી મમ્મી દમણ બહુ ફરેલા છે, એટલે એમને ખબર. હું નહીં ફરેલી ત્યાં, એટલે મને નહીં ખબર. ઓ બાપરે બાપ, માટી અહીંયા રેતી કહેવાય ને, તો માટી ના કહેવાય, રેતી. અને એકદમ નજીક તમે બેસી શકીએ આપણે દરિયા. સો અમે જઈ રહ્યા છીએ માં મમોડી. નિમેશજી વોશરૂમ જઈને આવી રહ્યા છે, આવતા જશે. હનુમાન દાદાની મૂર્તિ જોવો, હનુમાન દાદાની. દર્શન કરો બધા. ઓ બાપરે, કેવો અવાજ આવે છે. ઓહો, બાપરે બાપ. ચાલતા મમ્મી, નીચે જોજે પથરાય હો. અહીંયા તરવાની મનાઈ છે.
આકાશ જો છેક સુધી આકાશ દેખાય છે અને દરિયો. ધીમે ધીમે ભીડ વધશે. એ બાપરે બધા નાવે છે. અમે તો કપડાં અહીંયા લઈને બીજા આવ્યા નહીં એટલે અમે તો નહીં નાવીએ. ઓહો દરિયો દરિયો દરિયો. અને અહીંયા ચાલીએ ને તો પગમાં જો. ઓ બાપરે. હા અવાજ તો જુઓ કેવો આવે છે. બધા કેવા નાય છે. ચલાતું નહીં અહીંયા જો આટલા સુધી દરિયો. અવાજ સાંભળો.